મોરબીમાં જીરાના પાકમાં આવ્યો સુકારાનો રોગ, ખેડૂતોને આવ્યો રાતા પાણી રોવાનો વારો। હળદરના ચટાડવા દેવીપુર ગામમાં જીરામાં સુકારાનો રોગ જોવા મળ્યો। સુકારાનો રોગ આવતા ખેતરમાં ટ્રેક્ટર ફેરવાયો। 70 થી 80 વીઘામાં જીરાના ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવીને પાકનો નાશ કરાયો। સુકારાનો રોગ આવતા ખેડૂતોના થયા બેહાલ। ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આદિવાસીને ભાગમાં દીધું ચોથા ભાગે અને ખર્ચો કર્યો ધણો ધરીને 2-2.5 લાખનો ખર્ચો થઈ ગયો છે અને હવે શું વાવવું એ વિચાર કરી બધું પાડવું પડશે। પુકારો આવી ગયો છે। અંદાજે તો હવે એક થેલી તો ડીએપી નાખી દીધું વીઘે અને 3-4 કિલો જેવું જીરું જીવું છે અને આ ટ્રેક્ટરના ખેતીના રોટાવેટરના એમ કરીને 8-10 હજારનો ખર્ચો લાગી જાય એક વીઘે। માંગ હે કે સરકાર સાહેબ આનું કંઈક ધ્યાન દે અને કંઈક ભાવ અમને ઘઉં બહુને સારા કરી દે। બીજું તો અમારે કંઈ થાય નહીં। હવે ઘઉં વાવી થોડા ઘણા ખાય એટલા, બીજું તો આ વરસાદ થાય એટલે શું વાવવું અત્યારે। હવે આ આખું શિયાળું સિઝન અમારે એવો ફેલ છે। મારા ઘણું જીરું છે, બધામાં સુકારો લાગી ગયો છે અને બધું જીરું પાડવાનું છે, કઈ સિઝન પાડવાનું।